મની આજે આપણે હાર્દિકભાઈને મળવા માટે જવાનું છે, તો ફટાફટ ટિફિન બનાવી દે તું, અને પછી તું તૈયાર થઈ જા. પછી આપણે હાર્દિકભાઈ મળવા આજે નવોદયમાં જવાનું છે. ઓકે 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 બની ગયું. અને ટિફિન ભરી દીધું. આ બધું પેલે એવું કરીને ગાડી મૂકી દો તો હું રેડી થઈ જાઉં. તું તૈયાર થઈ જા ફટાફટ. રાધેભાઈ સ્કૂલમાં જતા તે પાસે આવી ગયા છે. તેઓ પણ તૈયાર થઈને ટિફિન લઈને ગાડીમાં બેસવા જઈ રહ્યા. રાધેભાઈ ગાડીમાં આવીને બેસી ગયા છે. મણી પણ તૈયાર થઈને હવે આવી રહી છે. હવે ટૂંક સમયમાં હવે નવોદય જવા નીકળીશું. રાધે બધું સામાન આવ્યું જોઈ લેજે, કોઈ રહે તો નહીં જતું ને. ચલો બેસો હેરો ફટાફટ. તો ચલો આપણો ટિફિન બની ગયું. રાધેભાઈ આવી ગયા, હવે નીકળીએ. ચાલો જા દો. તો ગાઈસ અમે હાર્દિકભાઈને મળવા જઈ રહ્યા છીએ. મારા લીધે થોડુંક મોડું થઈ ગયું છે, પણ એટલું બધું પણ મોડું થઈ ગયું નથી. અમારા રાધેભાઈ અહીંયા વિજય દવે સ્કૂલ હતી, ત્યાં પરીક્ષા આપી હતી. જો રાધે સ્કૂલ આવી તારી નવોદયની પરીક્ષા લીધી. પણ મારા રાધેભાઈને હવે મહેનત કરાવી નથી, એટલે રાધેભાઈ પાસ ના થયા. એક છોકરાને ઘેર રહેવા દેવા, બે ભૂલ થઈ ગઈ. તો હવે જઈ રહ્યા છીએ નવોદય. રાધેભાઈ આપણે હવે કંઈક સામાન લેવાનો બાકી જ છે, તો આપણે હવે લઈ લઈએ. સામે જો બસ સ્ટેશન દેખાય રાધેભાઈ. લેવાનું એવું હો ગોટા ટીકડી ને એવું લેવું. કમલ લઈ લે, કમલ તો કમલ લેતે ને જા. કમલ લઈ લો. હા. એટલે આવડા મોટા કટારા શું હશે રાધે? જો તો ખરું શું હશે? અગર દાદા કોઈ કેટલી મોટી જગ્યા આખા હાઈવે ઉપર એ વસ્તુ હોય નહીં કહેવાય. મોટું કન્ટેનર છે ને, ગાડી જો બકા હે ભાઈ ગાડી પડી લેવા નહીં. નીલકંઠ મહાદેવ. બબલપુરા. નથી હા, સુનેન જો નહીં તમો લગ્ન એ તું છું ગયા. ભાઈ કના તું આવું તું નતો આવ્યો ને બગલપુરા હોકરી કે આ પ્રોગ્રામમાં તો જો ચાલિયાના મઠ. ટૂંક સમયમાં આપણે નવોદયમાં પહોંચવા જઈ રહ્યા છીએ. જો અંદર ગાડી જાય તો ઠીક છે, નહીંતર બહાર મૂકવી પડશે. નહીં રાધે? હાર્દિકભાઈ રાહ જોયું બસ નહીં.
તો અમે આવી ગયા જવાહરલાલ નવોદય વિદ્યાલય. જગ્યા નથી, ગાડી આપણે બહાર મૂકવી પડશે. પેલા ભૈયા આપણને ઇશારાથી ના પાડી ગાડીની. અંદર પેક થઈ ગઈ છે નહીં? ચલો ભાઈ, બધું સામાન હવે લઈ લઈએ ને પછી આપણે જઈએ અંદર. અંદર જગ્યાનો ભાવ હતો એટલે મેં બાપાએ કીધું તું ગાડી ગઈ. તો ફાઇનલી અમે નવોદય સ્કૂલમાં આવી ગયા છીએ. તમે અહીંયા જોઈ શકો છો, બધા પોતાના બાળકને મળવા માટે આવીને બેઠા છે. તેઓ બધા પોતાના ઘરેથી ટિફિન લઈને આવે છે અને અહીંયા સાઈડે મસ્ત બેસીને બધા આવે જમશે. બધા બેઠેલા જોવા મળે છે. મહિનાના બીજા શનિવારે બધા પોતાના બાળકને મળવા માટે અહીંયા આવે છે. અહીંયા એક બાળક વાત કરી રહી છે, એના વાલી હજુ આવે નથી લાગે છે. મેદાન પણ અહીંયા વિશાળ છે. અમારો પરિવાર અહીંયા ખુલ્લી જગ્યામાં આવીને બેસી ગયો છે. ક્યાંથી આવે તમે? તો અમે હવે ભૂખ લાગી છે. આ ખમણ અને આપણા ઘરના પપ. આ ઓરિજિનલ પપ જો ભાઈ. ને પપમાં આપણે સબ્જી હું લાવે ગવાર નહીં, શ્રીખંડ બોટલ લે કોક લાવે. દઈએ થોડું દહીં લગાવી દઈએ, પછી આ ગવારમાં ભરી ખટકો રાખો રાધે બેન, ભૂખ લાગે ચાર નાલા મોટા બી લાડી નીકળી ગઈ રાધે ભાઈ. મને ભૂખ તો લાગી જ છે. આ એક પપ તમારો, એક પપ અમારો. રોટલી ચાલશે ને? ઓરિજિનલ પપ કહેવાય નહીં. અત્યારે તમે રાતે બેને ખાધા હતા, પરીક્ષા લાગે હતા ને. નવોદયમાં તો તો લેવું કરી નવોદય બનાવો પણ દરરોજ એવું કરે. તો ચાલો હવે આપણે ઉપર જઈએ ને હાર્દિકભાઈ જે જગ્યાએ રહેશે એ તમને બતાવું. આ છે અમારા હાર્દિકભાઈનું ટેલિફોન સેન્ટર.
જેઓ અમને અહીંયાથી ઊભા હોય ત્યારે ફોન કરે છે. બતાવો હાર્દિકભાઈ, ફોન લગાવો તમે. જોરદાર વ્યવસ્થા ને ભાઈ. ઓકે, તો ચાલો હવે આપણે ઉપર જઈને તેમની જે રહેવાની વ્યવસ્થા એ તમને બતાવીએ. અમે આવી ગયા છીએ એમના હાઉસમાં. અહીંયા બીજા બધા પેરેન્ટ્સ પણ પોતાના પાલ્ય બાળકને મળવા માટે આવ્યા છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. આ છે અમારા હાર્દિકભાઈનું ઘર. તેઓ અહીંયા રહે છે. તેમની વ્યવસ્થા આટલી બધી છે. જુઓ, સામાન મૂકવાનો, કપડાં ભરાવવા માટેનું સ્ટેન્ડ, અહીંયા જોરદાર એમની પ્રોજેક્ટ બનાવી છે તે બતાવી રહ્યા છીએ. જોરદાર ફોટા સેટ કર્યા નહીં કોઈ. બહુ સરસ. હાર્દિકભાઈ કૃષ્ણ ભગવાનનો ફોટો પણ અહીંયા મસ્ત દોરી છે, તમે જુઓ વિડીયોમાં. તો આ હતી મારા હાર્દિકભાઈની હોસ્ટેલ. એમને રહેવા માટેની વ્યવસ્થા કેવી લાગી તમને બધાની? તો તમે પણ તમારા બાળકને આવી રીતે હોસ્ટેલમાં મૂકવા માગો છો? તો અમે હવે અમારા ઘર તરફ જઈ રહ્યા છીએ. હાર્દિકભાઈને મળવા આવ્યા હતા. इसको बोलते हैं रोजनी प्रैक्टिस. પેલી સાઈડે લાવે તો ફાઇનલી અમે અમારા ઘર તરફ જઈ રહ્યા છીએ. હાર્દિકભાઈ અમને ગાડી સુધી મૂકવા આવી રહ્યા છે. હાર્દિકભાઈ શું બધું સામાન લીધું એને? શેનો ટેનિસ? આ છે સ્કૂલનું ગ્રાઉન્ડ. તો અહીંયા દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે. અંદર સ્કૂલ છે પરંતુ આપણે અત્યારે જવું નથી, ખાલી તમને બહારથી બતાવી દઈએ. મસ્ત છે સ્કૂલ. અહીંયા દરેક વારે પોતાના બાળકોને મળવા માટે આવ્યા છે. અહીંયા અમારા ઉમેદપુરાથી અમારા એક મહેમાન પણ તેમના પરિવાર સાથે બેઠા છીએ. ચાલો એમને મળીએ અને વાતો કરીએ. કેમ છો? મજામાં ને? તો એ વિડીયોમાં આવી ગયો તમારે ગયા જઈને બી ઉતારી આવ્યા નહીં ને? ઉતારીએ પાર્થભાઈ. રાધેભાઈ ચલો બાય બાય. હવે આપણે ઘરે નીકળીએ. લા ભાઈ સામાન હું લઈ લેવાનું.
ટાટા બાય બાય. ફોન કરતો રહેજે પણ હો ને અઠવાડિયે. હા તો ચાલો અહીંયા આજનો વિડીયો પૂરો કરીએ અને અમે પણ અમારા ઘર તરફ પ્રયાણ કરીએ. ચાલો હવે નવા વિડીયો સાથે મળીએ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. સાતની